ભલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 33 સુધીના દાખલાઓ ગણી ચૂક્યા છીએ. હવે દાખલા નંબર 34 ની ગણતરી કરવાના છીએ. જે આ રકમ આપવામાં આવેલી છે જેમાં CO plus 3H2 it gives CH4 plus H2O. પ્રક્રિયા સંતુલનમાં છે કેટલા તાપમાને? 1300 કેલ્વિન તાપમાને અને 1 લિટર કદ ધરાવે છે. આ પ્રક્રિયા માટે સંતુલન સમયની સાંદ્રતા કેટલી છે? તો CO ની 0.30, H2 ની 0.10, CH4 શોધવાની છે અને H2O માટે 0.02 આપવામાં આવેલી છે અને સંતુલન અચળાંક આપેલો છે 0.30. તો હવે આ પ્રક્રિયા માટે આપણે CH4 ની સાંદ્રતા ગણવાની છે. કોની સાંદ્રતા? CH4. તો CH4 ની સાંદ્રતા ગણવી હોય તો આપણે સિમ્પલ સમીકરણ મૂકી શકીએ. Kc બરાબર શું આવે? નિપજોની સાંદ્રતા અહીંયા ધારો કે x મૂકી દો ઇન્ટુ 0.02 છેદમાં અહીંયા આવશે 0.30 ઇન્ટુ અહીંયા 0.10 છે પણ અહીંયા 3 છે તો 0.10 આની 3 ઘાત. ઓકે, હવે Kc તમને કેટલો આપવામાં આવેલો છે? 3.90 ઇન્ટુ x. ધારો કે આ બધી જ વેલ્યુ છે ને એક જ બાજુ પર ભેગી કરી દઈએ છીએ તો ઇન્ટુ આવશે 0.30 ઇન્ટુ આનો ક્યુબ છે જે આપણે લાસ્ટમાં કરીએ અહીંયા લઈએ 0.02 બરાબર x. ઓકે, હવે આ જે છે આપણી પાસે 0.10 અથવા તો 0.1 લખો તો પણ ચાલશે ઇન્ટુ 0.10 ઇન્ટુ 0.10. તો આ જવાબ આપણને મળશે 0.001 એટલે 10 ની -3 ઘાત. પોઈન્ટ કેટલો આવશે? 0.001. એટલે આનો મતલબ શું થાય? 10 ની -3 ઘાત થશે. હવે આપણે શું કરીએ? ગુણાકાર ભાગાકાર કરીએ છીએ તો ગુણાકાર ભાગાકાર માટે 3.90 ઇન્ટુ 0.30 ડિવાઇડેડ બાય 0.02. તો આ જવાબ મળશે આપણને 58.5 ગુણ્યા 10 ની -3 ઘાત. કેટલો મળશે? 58.5 ગુણ્યા 10 ની -3 ઘાત મોલર. એટલે સંતુલન સમયની સાંદ્રતા એકદમ ઈઝી. હવે આ જે સાંદ્રતા છે આ સાંદ્રતામાં તમે પોઈન્ટ ને ગમે તે બાજુ ફેરવીને એ પ્રમાણે ઘાતમાં ફેરફાર કરી શકો છો. ઓકે, એનાથી આગળનો દાખલો આપણે લેવાના છીએ જે છે દાખલા નંબર 35. કયો આવશે? દાખલા નંબર 35. 35 નો જે તમારો સ્વાધ્યાયનો સવાલ છે આ સવાલ એકદમ સરળ અને થિયોરેટિકલ છે. જેમાં 35 નંબર લઈએ છીએ આપણે ધારો કે તો સંયુગ્મન એસિડ બેઝ નો અર્થ શું છે? નીચેના સ્પીસીઝ માટે સંયુગ્મન એસિડ બેઝ શોધો. નીચેના સ્પીસીઝ માટે શું કરવાનું છે? સંયુગ્મન એસિડ બેઝ. પહેલી વાત તો તમને એ ખબર હોવી જોઈએ કે સંયુગ્મન એસિડ બેઝ શું છે. આપણે ઓલરેડી ચાલેલું છે સંયુગ્મન એસિડ બેઝ. એસિડ બેઝ શું છે આ આપણે અહીંયા શોધવા. પહેલી વાત આ ખબર હોવી જોઈએ. તો આ બંને વચ્ચે શું ફરક હોય? તો આપણે ઓલરેડી જ્યારે બ્રોન્સ્ટેન-લોરી એસિડ બેઝ સિદ્ધાંત ચાલ્યો આવા સમયે તમને સમજાવેલું છે. છતાં એકવાર કહી દઉં છું કે સંયુગ્મન એસિડ બેઝ નો મતલબ એવો થાય કે જેમાં H+ નો ફેરફાર હોય, એક પ્રોટોન નો ફેરફાર હોય. H+ એટલે શું થાય? પ્રોટોન. તો અહીંયા આવશે એક પ્રોટોન નો ફેરફાર. એક શું આવશે? પ્રોટોન નો ફેરફાર. પ્રોટોન એટલે ધારો કે એસિડ પૂછે સંયુગ્મન એસિડ શું છે અથવા સંયુગ્મન બેઝ શું છે તો એમાં એક પ્રોટોન એક H+ ગુમાવતો હોય અથવા તો એક H+ મેળવતો હોય એવા ઉદાહરણ આપણી પાસે છે. તો એ લઈએ. ધારો કે તમને આપેલું છે HNO2. શું આપેલું છે? HNO2. તો આનો સંયુગ્મન બેઝ કોણ? આ પહેલા તો પહેલી વાત એ છે કે આ પોતે એસિડ છે. તો આનો સંયુગ્મન બેઝ કોણ? તો આપણે અહીંયા એ પણ લખી દઈએ કે સંયુગ્મન બેઝ અહીંયા જ લખી દઈએ. ધારો કે લખેલું છે આગળ છતાં લખીએ છીએ સંયુગ્મન બેઝ. સંયુગ્મન બેઝ એટલે જે H+ મુક્ત કરેલ હોય. H+ મુક્ત કરેલ હોય. આ એક લખો એટલે બીજું તો જાતે આવડશે.
જેમ કે હું લઉં છું અહીંયા HN આગળનું ઉદાહરણ છે, આ પોતે એસિડ છે, તો આનો સંયુગ્મન બેઝ શું થાય? આમાંથી એક H+ હટાવી દો, વધે છે જે આ આપણો સંયુગ્મન બેઝ થાય. ખબર પડી શું કીધું? એ સંયુગ્મન બેઝ ક્યારે બને છે? તો સંયુગ્મન બેઝ છે આ એકદમ સરળ પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે એવા પ્રકારના સંયોજનો કે જેમાંથી H+ જતો રહ્યો હોય, H+ એક પ્રોટોનનો ફેરફાર હોય, H+ દૂર થયેલો હોય. આમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે, જેમ કે Cn-. તો આ પોતે બેઝ છે, આનો સંયુગ્મન એસિડ શું હોય? H+ ઉમેરવાનો, HCl. ત્યારબાદ આપણી પાસે છે F- OH- S- 2 CO3-2. હવે ધારો કે હું S-2 લઉં છું, તો આનો સંયુગ્મન બેઝ એસિડ શું હોય? કેમ કે આ બેઝ છે તો આનો એસિડ શું આવે? એક પ્રોટોન ઉમેરવાનો. આનો પણ હજી સંયુગ્મન એસિડ આવી શકે, H2S. ધારો કે હું CO3-2 લઉં છું, શું લઉં છું? તમને આગળના રકમમાં આપેલું જ છે, CO3-2. તો આનો સંયુગ્મન એસિડ શું હોય? HCO3- અને આનો સંયુગ્મન એસિડ શું હોય? H2CO3. એટલે આ રીતે આપણે શું કરી શકીએ? એસિડ હોય તો બેઝ લખી શકીએ અને બેઝ હોય તો એસિડ. આ ત્રણ છે તો આપણે બેઝ હતા તેમાંથી એસિડ બનાવ્યા. આ એસિડ હતો તો આમાંથી બેઝ બનાવ્યો. જેમ કે હું HCl લઉં તો આ HCl પોતે એસિડ છે, આ એસિડ માંથી બેઝ શું થાય? Cl-. આ એસિડ માંથી બેઝ શું આવશે? Cl-. ત્યારબાદ એટલે કહેવાનો મતલબ એસિડ અને બેઝ, સંયુગ્મન એસિડ બેઝ જ્યારે આપણે શોધવા છે તો એ એકદમ સરળ છે, એટલે વધારે કઈ કન્ફ્યુઝન કરવાની કોઈ જરૂર નથી. ચલો હવે આગળ લઈએ. બ્રોન્સ્ટેન એસિડ, બ્રોન્સ્ટેન એસિડ H2SO4 ના માટે સંયુગ્મન બેઝ શોધો. એ જણાવવાની જરૂર નથી આપને. હવે તમને એસિડ આપેલા છે ને બેઝ શોધવાના છે, ડાયરેક્ટ કહી દીધું. અહીંયા શું અલગ અલગ ઉદાહરણો હતા? એસિડ તમને HF આપેલો છે, આનો બેઝ શું થાય તમારે લખવાનો છે, એટલે એ સવાલમાં હવે વધારે જતા નથી. સવાલ નંબર 38. બ્રોન્સ્ટેન એસિડ માટે સંયુગ્મન, તમને જે પદાર્થો આપેલા છે, ધારો કે બેઝ આપેલો હોય તો એસિડ લેવાનો છે. તમને અહીંયા NH2- આપેલો છે. શું આપેલો? NH2-. એવું કીધું આનો સંયુગ્મન એસિડ કોણ? આ પદાર્થનો સંયુગ્મન એસિડ કોણ? તો એસિડ કોણ હોય? H+ ઉમેરવાનો. એસિડ કોણ હોય? H+ ઉમેરવાનો. આનો સંયુગ્મન એસિડ હજી આવી શકે છે, NH4+. એટલે આ રીતે સંયુગ્મન એસિડ બેઝ છે ને બહુ સિમ્પલ છે. ખાલી તમને એસિડ પૂછે તો H+ ઉમેરવાનો, બેઝ પૂછે તો H+ દૂર કરવાનો છે. એટલે આ રીતે તમે એસિડ અને બેઝ એકદમ સરળતાથી લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર આપણે લઈએ છીએ, એટલે કે સવાલ નંબર લઈએ 39. H2O ના જેટલા તમને સ્પીસીઝ આપેલા છે એસિડ અથવા તો બેઝ તરીકે વર્તી શકે, દરેક માટે સંયુગ્મન એસિડ અને બેઝ આપો. આવડશે? આમાં બંને વસ્તુ આપવાની છે, યાદ રાખજો. ઓકે, તો આ ભાગને હું શું કરીશ? વચ્ચે લખું છું H2O. હવે એવું કીધું કે આનો સંયુગ્મન એસિડ કોણ? એસિડ બનાવવો હોય તો શું કરવાનું તમારે? H+ ઉમેરવાનો. યાદ રાખજો, સંયુગ્મન એસિડ ની વાત થાય છે, તો સંયુગ્મન એસિડ. અને આ બાજુ આપણે લખીએ છીએ સંયુગ્મન બેઝ. તો H2O નો સંયુગ્મન એસિડ એટલે H+ ઉમેરવાનો, તો આવશે H3O+. અને એનો જ સંયુગ્મન બેઝ એટલે શું થાય? એમાંથી H+ મુક્ત કરવાનો છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપેલું છે HCO3-. HCO3-. આનો સંયુગ્મન એસિડ કોણ? H+ ઉમેરો, H2CO3. આનો સંયુગ્મન બેઝ કોણ? H+ મુક્ત કરવાનો છે. એટલે આ રીતે સંયુગ્મન એસિડ બેઝ બંને બાજુ હોઈ શકે. જેમ કે હજી એક આપેલું છે HSO4-. HSO4-. તો આમાં આ ઉદાહરણ પણ એવું છે. 38મો સવાલ જોવા જાવ તો NH3 એસિડ અને બેઝ. ઓકે, હવે આ જે છે આનો એસિડ કોણ? તો એક H+ ઉમેરો, H2SO4. આનો બેઝ કોણ? તો H+ દૂર કરો. એટલે સંયુગ્મન એસિડ બેઝ છે, બહુ સિમ્પલ છે. ચલો આગળ લઈએ છીએ આપણે 40મો સવાલ. શું લઈએ છીએ? 40મો સવાલ. નીચેની સ્પીસીઝને લુઈસ એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરો. ઓકે, શું કરવાનું છે? લુઈસ એસિડ અને બેઝમાં વર્ગીકરણ કરવાનું છે, અને તે કેવી રીતે એસિડ બેઝ તરીકે વર્તે છે તે પણ આપવાનું છે. હવે આમાં તમને અલગ અલગ સ્પીસીઝ આપેલી છે.
જેમ કે હું બધી સ્પીસીઝ પહેલા લખી દઉં છું OH- F- H+ અને BCl3 આટલી સ્પીસીઝ આપેલી છે અને આ સ્પીસીઝ માંથી તમારે શું કરવાનું છે સંયુગ્મન એસિડ છે કે બેઝ છે તે નક્કી કરવાનું છે સોરી લુઈસ એસિડ છે કે બેઝ છે તે નક્કી કરવાનું છે હવે લુઈસ એસિડ છે કે બેઝ છે નક્કી કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો લુઈસના મત પ્રમાણે જે પદાર્થ અથવા તો જે સંયોજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એસિડ કહેવાય મતલબ શું કરવાનું જે નેગેટિવ ચાર્જ હોય એસિડ બની જાય એસિડ બને ને ના બને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે શું બને બેઝ બને તો અહીંયા હવે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ જ્યાં છે એ બેઝ જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે એસિડ ખબર પડે શું કીધું છે ફરીથી એકવાર કહી દઉં લુઈસ એસિડ બેઝ આ બ્રોન્સ્ટન લોરીના બધા એસિડ બેઝ હતા પણ લુઈસ એસિડ બેઝ એટલે શું થાય જે ઇલેક્ટ્રોન યુગ્મ આપે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપી શકે જેની પાસે છે તો જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે ઋણભારી છે આ બધા જ ઇલેક્ટ્રોન આપી શકશે અને ઇલેક્ટ્રોન આપી શકે એટલે શું થાય છે પોતે એસિડ તરીકે વર્તે છે અને બેઝ કોને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ સોરી મારી ભૂલ થઈ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બેઝ થશે અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે આ શું થશે એસિડ મતલબ ઋણ આયન બધા જ બેઝ અને જે ઇલેક્ટ્રોન ઉણપ વાળા ધન આયન છે બધા એસિડ તો OH- છે આની પાસે ઓલરેડી વધારાનો ઇલેક્ટ્રોન છે તો આ થશે લુઈસ બેઝ આ શું થશે લુઈસ બેઝ આની પાસે પણ વધારાનો ઇલેક્ટ્રોન છે તો આ પણ થશે લુઈસ બેઝ હવે H+ છે તો આ થઈ જશે લુઈસ એસિડ કેમ કે એની પાસે ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન નથી એટલે આ જ્યારે જોડાશે બીજા સાથે તો તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે કઈ વૃત્તિ ધરાવે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે આથી આ શું બને એસિડ ત્યારબાદ લઈએ આપણે BCl3 હવે BCl3 છે આ ઇલેક્ટ્રોન પૂરતા થઈ ગયા આમાં એક પણ જાતનો વધારાનો ઇલેક્ટ્રોન રહેતો નથી આથી આ પણ એસિડ કહેવાય આ કઈ રીતે મને ખબર પડી તો આના માટે આપણે શું કરવાનું છે લુઈસ બિંદુ નિરૂપણ સમજવાનું છે એ હું અહીંયા નથી સમજાવતો આપને પણ આપ સૌએ લુઈસનું બિંદુ નિરૂપણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે લુઈસ બિંદુ નિરૂપણ સમજશો એટલે આ જે વાત છે એટલે કે આ તમને થિયરી આપવામાં આવેલી છે આ થિયરી એકદમ સરળતાથી સમજાઈ જશે એટલે આ થયો સવાલ નંબર 40 ત્યારબાદ જોઈએ 41 એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 41મો સવાલ છે શું આપવામાં આવેલો છે ઠંડા પીણામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને H+ આની સાંદ્રતા છે 3.8 ગુણ્યા 10 ની -3 ઘાત 3.8 ગુણ્યા 10 ની -3 ઘાત મોલર તો pH કેટલી હશે શું શોધવાનું છે આમાં pH હવે H+ ની સાંદ્રતા આપેલી હોય અને pH શોધવાનું કે તો બહુ સરળ કઈ રીતે સમજી શકાય છે તો અહીં આપણે લઈએ છીએ pH log H+. pH શું થાય log H+. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ તો log 3.8 × 10⁻³ ઓકે હવે log માં જ્યારે ગુણાકારમાં હોય તો શું થાય સરવાળો અને અહીંયા આપણે 3.8 નો log શોધીએ log 3.8 તો 3.8 નો log આવશે 0.5797 -3 કેમ કે ત્યાં થશે log 10⁻³ 10⁻³ એવા સમયે જે -3 છે આ શું આવશે આગળ આવશે આ થઈ ગયું -3 ઓકે અને pH ના દાખલામાં તો અહીંયા તો માઈનસ આવવાનું છે આ માઈનસ બ્રેકેટમાં આખો હશે આ આખું બ્રેકેટમાં હશે અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ લઈએ તો આપણે આપણી પાસે જે જવાબ આવેલો છે આ જવાબ -3 કરીએ તો એ થઈ જશે માઈનસ પ્લસ 2.42 pH આની કેટલી મળે છે 2.42 એટલે એકદમ ઈઝી છે ભઈ આ બધા દાખલાઓ દાખલા નંબર લઈએ ત્યારબાદ 42 42 નંબરનો દાખલો લઈશું તો 42 સરકો એટલે શું થાય તમને ત્યાં ટેક્સ્ટબુકમાં નામ છે આપેલું જ છે વિનેગર થાય પણ જો એને કેમિકલ ભાષામાં વાત કરીએ તો સરકોનો મતલબ થાય CH3 COOH
ના નમૂનાની pH, આની pH તમને આપવામાં આવેલી છે 3.76. તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધો એટલે H+ ની સાંદ્રતા શોધવાની છે. શું શોધવાનું છે? H+ ની સાંદ્રતા કેટલી હશે? હવે જ્યારે આવા સમયે તમારે સાંદ્રતા શોધવી છે તો તમને તો સમીકરણ તો ખબર જ છે. pH આવશે log H+. pH શું આવે? log H+. હવે pH મૂકીએ છે અહીંયા 3.76 બરાબર log H+. ચલો હવે આપણે શું કરવાનું છે? તો હવે અહીંયા માઈનસ ને સામે જવા દઈશું, આવશે log H+. log H+ બરાબર -3.76. તો H+ બરાબર શું થાય? તો H+ ની સાંદ્રતા બરાબર શું આવશે? તો એ આવશે anti-log of -3.76. આપ સૌ જાણો છો માઈનસ નો anti-log મળતો નથી, છતાં એ શોધવાની પદ્ધતિની અંદર તમને શીખવાડેલું છે કઈ રીતે આવે. તો H+ બરાબર અહીંયા into 10⁻⁴ થાય અને 0.76 એક માંથી બાદ કરવાના. ઓકે, આ પદ્ધતિમાં જે અહીંયા મળે છે જવાબ, આ જવાબને તમારે anti-log શોધવાનો. કઈ રીતે શોધવાનો એ ઓલરેડી શીખવાડેલો છે એટલે કઈ બતાવવાની જરૂર નથી. ભલે એનો જવાબ લખી દો 1.74. કઈ રીતે છે જો તમને શીખવો હોય તો એના માટે એક સિમ્પલ વાત કરી દઉં હું આપને. અહીંયા જે આપણી પાસે છે 1 - 0.76 તો આવશે 0.24. 0.24 ભાગ્યા તમારે કેલ્સીમાં જ કરવાનું. એન્ટી-લોગ લોગ ટેબલ કઈ જ નથી વાપરતા, કેલ્સી થી શોધી શકાય. 0.24 ભાગ્યા 3558 ભાગ્યા શું આવશે? 3558 પ્લસ 1 કરવાનું, પછી ઇન્ટુ બરાબર આવું 13 વખત રિપીટ કરો 1.74 આવી જશે, અથવા તો 1.7399. આ રીતનો કોઈ પણ જવાબ આવશે એ થશે 1.74 ગુણ્યા 10⁻⁴. ઓકે, ત્યારબાદ આગળનો સવાલ જોઈએ છે દાખલા નંબર 4343. ઓકે, હવે આપણી પાસે જે આવવાનો છે 43 નંબરનો દાખલો, આ હું તમને એક ગણાવું છું. પણ એ ગણાવતા પહેલા આપણે એ વાત પણ જણાવી દઉં કે આ જે દાખલા છે, આ દાખલા એટલે કે એસિડ બેઝના આયનીકરણના રિલેટેડ જે દાખલાઓ છે, એસિડિટીની pH ને આ બધી વસ્તુ છે. પણ હાલના આ કોવિડ-19 ની પરિસ્થિતિના કારણે એસિડ બેઝ આયનીકરણના દાખલાઓ કાઢવામાં આવેલા છે. એટલે હવેના 8 થી 10 દાખલાઓ બધા એક જ પદ્ધતિના, છતાં આપણે બધું બાકી નથી રાખતા. આપણે શું કરીએ છીએ, એકાદ બે દાખલાની પદ્ધતિ લઈએ છીએ જેથી આપણે તકલીફ ના પડે. એટલે દાખલો લઈએ છીએ પણ 11 12 માટે, એટલે કે તમારે NCERT તમે જે સિલેબસ ભણો છો આ NCERT માંથી કાઢેલા દાખલાઓ છે. આ બધા NCERT માંથી શું કરેલું છે? કાઢવામાં આવેલું છે. 43 મો છે. 43 મો તો હજી બહુ ઈઝી છે. 298 કેલ્વિન તાપમાને HF HCOOH અને HCN ના આયનીકરણ અચળાંક. આયનીકરણ અચળાંક આ બધા એસિડ છે ને, એસિડ એટલે આથી આ બધાના શું આવે? Ka. પહેલાનો આવે 6.8 ગુણ્યા 10⁻⁴. ત્યારબાદ આના માટેનો Ka 1.8 ગુણ્યા 10⁻⁴. આના માટેનો Ka 4.8 ગુણ્યા 10⁻⁹. તો આમાં તમને એવું આપવામાં આવેલું છે કે આ સમીકરણો માટે બેઝિક માધ્યમ એટલે કે આ એના એસિડિક ના આયનીકરણ અચળાંક છે. તો આના જ માટે બેઝ માટેના આયનીકરણ અચળાંક શોધો. એટલે કે શું શોધવાનું? ગુજરાતી તો Kb શોધવાનું. આના માટે Kb કેટલો, આના માટે Kb કેટલો અને આ સમીકરણ માટે Kb કેટલો. ચલો એકવાર વિચારી લો તો આના માટેનો Kb આપ સૌને આવડશે? Kb શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ Ka આપેલો હોય અને Kb શોધવો હોય તો એ એકદમ સરળ છે. એક દાખલો આપણે ગણાવું છું. પહેલા આપણે શું લઈએ છીએ? HF માટે. HF માટે જ્યારે દાખલો ગણવાનો છે આવા સમયે આપ સૌને યાદ હશે Kw.
આવું કઈ યાદ છે kw બરાબર શું થાય kw બરાબર થાય ka into kb આવું આપણે ka અને kb ના સંબંધમાં જોયેલું છે તો હવે તમારી પાસે hf માટે છે તો આપણે ka છે તો kb ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણી પાસે શું વધ્યું kw 1.0 ગુણ્યા 10 ની -14 ઘાત છેદમાં ka 6.8 ગુણ્યા 10 ની -4 ઘાત ઓકે મળી જાય kb શોધો હોય તો હવે બહુ ઈઝી છે આ દાખલાઓ તો આને આપણે કેલ્સીનો જ ઉપયોગ કરી લઈએ છીએ તો આ 1/6.8 તો એ મળશે આપણને 0.1470 ગુણ્યા 10 ની -10 ઘાત kb બરાબર આટલો મળે ઓકે એટલે આ રીતે તમે ka અને kb તો બહુ સરળતાથી શોધી શકો છો હવે આ બે દાખલાઓ આપણે ગણવાના છે શું કરવાનું તમને ઓલરેડી આમાં 4 ઘાત આપેલી છે આમાં -9 છે તો એ તો તમને લખતા આવડશે જ ખાલી શું કરવાનું 1 આ જે કિંમત મળી એ ગુણ્યા 10 14 માંથી બાદ કરો 1 આ જે કિંમત આવી આનો જવાબ એ 14 માંથી 10 ની -14 હોય એમાંથી -9 બાદ કરી દેવાનું એટલે આ રીતે તમને સરળતાથી મળી શકે ત્યારબાદ સવાલ નંબર 44 ફિનોલનો આયનીકરણ અચળાંક આ એક દાખલો આપણા માટે નવો આવ્યો છે ઓકે એક્ચ્યુઅલમાં આયનીકરણ અચળાંક વાળા દાખલા નીકળી ગયા છે છતાં હું આપને માત્ર સમજાવી દઉં છું આ દાખલા નંબર 44 ફિનોલનો આયનીકરણ અચળાંક એટલે તમને ફિનોલ માટેનું એક સમીકરણ આપેલું છે C6H5OH આની H2O સાથે પ્રક્રિયા કરો તો જ આયનીકરણ થવાનું છે આનું આયનીકરણ થાય એટલે શું થાય ફિનોલ જે છે ને આ ફિનોલ ની અંદર OH હોય આ OH માંથી આ H+ અહીંયા જતો રહે એટલે એ થાય C6H5O- H3O+. O- પ્લસ શું થાય H3O+. એટલે આના આધારે હવે તમને આમાં શું આપેલું છે તો ફિનોલનો આયનીકરણ અચળાંક આપેલો છે હવે કેટલો આપેલો છે જોઈ લઈએ 298 કેલ્વિન તાપમાને 1.0 ગુણ્યા 10 ની -10 ઘાત હવે આમાં તમને આ દ્રાવણ આપેલું છે 0.05 મોલર દ્રાવણ હોય આયનની સાંદ્રતા કેટલી હશે ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે અને પછી પાછું શું કરવાનું છે 0.01 મોલર સોડિયમ ફિનોલેટ ઉમેરવાનો છે પહેલા તો આયનની સાંદ્રતા શોધવાની આ શરૂઆતની વાત છે આ કેવી વાત છે શરૂઆત હવે સંતુલન સમયે હવે આ તો પાણી છે એટલે આમાં આને ગણવાનું નથી આ 0 આવી જશે સંતુલન સમયની વાત કરીએ આપણે શું કરીએ સંતુલન સમય માટે તો આ ધારો કે x આવે આ પણ x આવે તો આની સાંદ્રતા કેટલી આવે 0.05 - x કેટલી આવે 0.05 - x હવે આના માટે મારે Ka મૂકવો છે ધારો કે ફિનોલ છે તો ફિનોલ બે આવશે પણ આના માટે હું K મૂકી દઉં સંતુલન અચળાંક આયનીકરણ અચળાંક x * x છેદમાં 0.05 ઓકે 0.05 એક્ચ્યુઅલમાં જોવા જઈએ તો આ રીતે ગણતરી નહીં કરવાની જગ્યાએ તમે આ રીતે લખી શકો છો α²C/1 - α²C/1 - આ સમીકરણ ક્યાંથી લાવ્યા છે યાદ હશે બધાને નિર્બળ એસિડ બેઝનું આયનીકરણ કરવાનું હોય એવા માટેનું છે હવે અહીંયા નિર્બળ છે તો 1 - α માં આલ્ફા તમે અવગણી શકો તો માત્ર k બરાબર શું વધે છે હું આખો દાખલો નથી ગણવાનો k બરાબર વધે α² - c k બરાબર શું થાય α² - c α² શોધવાનો છે k/c ને વર્ગમૂળ લઈ લો k આપેલો છે / c આપેલો છે નાનો પહેલાનો ભાગાકાર કરી વર્ગમૂળ લઈ લો એટલે આલ્ફા મળશે આ જ સમીકરણ માટે હવે અહીંયા એક ઉમેરવાનું છે તો આ સાંદ્રતા ઓલરેડી ઉમેરી દીધી એટલે x છે આ x ની અંદર નવો એક ભાગ કેટલો ઉમેરાશે જે પણ તમને 0.01 ઉમેરીને દાખલો ફરીથી કરવાનો એટલે બહુ સિમ્પલ છે પણ આ દાખલો જાતે ગણો એક્ચ્યુઅલી આ બધા દાખલા નીકળી ગયા છે આપણા સિલેબસમાં નથી એના પછીનો છે પણ એ પહેલા થોડું બોર્ડને સાફ કરી દઈએ આપણે હેલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 44 સુધીના દાખલાઓ જોયા છે ત્યારબાદ હવે 45મો દાખલો જોઈએ તો ત્યાં તમને અલગ અલગ ભાગોમાં આપેલો છે એમાં પહેલું H2S નો આયનીકરણ અચળાંક Ka બરાબર 9.1 ગુણ્યા 10 ની -8 ઘાત H2S
શરૂઆતની સાંદ્રતા 0.1 છે, તો આ બંનેની સાંદ્રતા એટલે કે HS- અને H+ ની સાંદ્રતા શોધવાની છે. તો હવે આ સાંદ્રતા શોધવી તમારા માટે બહુ સિમ્પલ છે. તો સંતુલન સમય આ દાખલો એટલા માટે ગણાવો છું કે આનાથી આગળનો ભાગ છે આ ગણ્યા પછી જ આવડશે એટલા માટે. બાકી આ બધું નીકળી ગયું છે આપણા સિલેબસમાં, છતાં આપણે આવડે છે અને ટ્રાય કરીએ છીએ આપણે. -x આ તમને ખબર જ છે કઈ પદ્ધતિ છે. હવે આપણે શું કરીએ છીએ, અહીંયા સંતુલન અચળાંક લઈએ છીએ. તો સંતુલન અચળાંક Ka બરાબર આવશે x² છેદમાં, ધારો કે હું ડાયરેક્ટ 0.1 લખી દઉં તો કોઈને પ્રોબ્લેમ પડે નહીં. કઈ રીતે લખ્યો છે, તો આ x છે નિર્બળ એસિડ બેઝ છે, તો એમાંથી x ની કિંમત ખૂબ જ નાની હોય, અવગણી શકાય. આથી આ -x ની જગ્યાએ અમે લખી દઈશું. ઓકે, હવે Ka તમને આપેલો છે 9.1 * 10⁻8 * 10⁻1 is equal to x². ખબર પડી? આ 0.1 હતો એટલે 10⁻1 થાય, જે સામે છે એટલે ગુણાકારમાં જશે, તો આ બંને હવે જવાબ આવશે 9.1 * 10⁻9 is equal to x². વર્ગમૂળ લેવા માટે ઘાત બેકીમાં હોવી જોઈએ, અહીંયા એકી સંખ્યામાં છે, તો 0.91 * 10⁻8 ઘાતમાં વધારો થાય. ઘાત વધી ગઈ. ઓકે, હવે બંનેમાં વર્ગમૂળ લઈએ છીએ એટલે કે 0.91 નું આપણે શું લઈએ છીએ, વર્ગમૂળ. તો 0.91 નું વર્ગમૂળ થાય છે 0.9539 * 10⁻4. આનાને 10⁻5 માં પેલું તો 9.54 * 10⁻4 એટલે x, એટલે કે આ કિંમત તમને કેટલી મળી 9.54. એટલે આ કિંમત કોની હોઈ શકે, તો આ કિંમત હોઈ શકે HS- ની અને H+ આ બંને માટેની હોઈ શકે. હવે તમને એવું કીધું છે કે આ પ્રક્રિયામાં રકમ તરફ આપણે ફરીથી જઈએ છીએ. આ પ્રક્રિયામાં જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl ઉમેરવામાં આવે, શું ઉમેરવામાં આવે, 0.1 મોલર HCl ઉમેરવામાં આવે છે. હવે HCl ઉમેરેલો મતલબ શું થાય, H+ ઉમેરાય. શું ઉમેરાય, H+. H+ ઉમેરાય છે તો H+ માં 0.1 ઓલરેડી H+ હતો, એટલે આપણે અહીંયા ફરીથી ધારો કે આ સમીકરણને લખું છું. આ HCl વગરનું હતું, આટલો જે ભાગ હતો આમાં HCl નો કોઈ જગ્યાએ ઉમેરો થયો નથી. હવે આપણે શું કરીએ છીએ, HCl સાથેની વાત કરીએ છીએ. અહીંયા આની સાંદ્રતા 0.1 હતી. હવે ધારો કે આ શરૂઆતની છે, જેમ આ પ્રમાણે આપણે અહીંયા શરૂઆત કરીએ છીએ, આ જ રીતે આ દાખલાની શરૂઆત કરીએ. શરૂઆતમાં આ હતું, તો અહીંયા 0 0 હતું. સંતુલન સમય, હવે અહીંયા જે x હતો એની જગ્યાએ આપણે શું લઈએ, y. તો 0.1 - y, અહીંયા આવશે y અને y. બીજું એક નવું ઉમેરવામાં આવ્યું. આમાં શું ઉમેરવામાં આવ્યું છે, HCl. કેટલું, 0.1 મોલર. 0.1 મોલર મતલબ એવો થયો કે આની અંદર 0.1 મોલર H+ નો ઉમેરો થાય. 0.1 મોલર શેનો ઉમેરો થાય, H+ અને Cl- આવે, પણ અહીંયાની કોઈ જરૂર નથી એટલે દર્શાવતા નથી. મતલબ H+ ની કુલ સાંદ્રતા કેટલી થઈ, 0.1 મોલર. H+ ની કુલ સાંદ્રતા કેટલી થઈ, 0.1 મોલર પ્લસ y, અહીંયા 0.1 માઈનસ y. હવે આ સમીકરણ માટે તો તમને Ka તો આપેલું જ છે, તો Ka બરાબર શું થાય, તો Ka બરાબર શું થશે, જે આમાં સરળતાથી જોઈ શકાય છે આપણી પાસે. તો Ka બરાબર અહીંયા પહેલી વાત y * 0.1 પ્લસ y, અહીંયા આપણે પ્લસ y છેદમાં 0.1 માઈનસ y. હવે અહીંયા y છે, y નિર્બળ માટે છે, જેમ અહીંયા પણ આપણે નિર્બળ માટે લીધો હતો એમ આ સમીકરણમાં પણ y એ નિર્બળ માટે છે, અને નિર્બળ માટે હોવાથી 1.1 માઈનસ y 0.1 પ્લસ y આ બંને બરાબર 0.1 લખી શકાય. નિર્બળ છે, ખૂબ જ ઓછું હોય 2 થી 3%. આથી શું થઈ જાય આપણી પાસે Ka કેટલો આપવામાં આવ્યો છે આપણને, અહીંયા આપેલો છે 9.1 * 10⁻8. 9.1 * 10⁻8 into 0.1 બરાબર y 0.1 જતા રહ્યા, તો y બરાબર શું થઈ જાય છે,
9.1 into 10 raised to minus 8. 9.1 into 10 raised to minus 8. હજી આમાં એક ત્રીજો ભાગ આપવામાં આવ્યો છે અને એવું છે કે જો બીજો આયનિકરણ અચળાંક 1.2 ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત હોય તો બંને પરિસ્થિતિમાં Hs-2 આયનની સાંદ્રતા ગણો. કોની ગણવાની? Hs- એટલે દ્વિતીય આયનીકરણ અચળાંક કીધું. Hs-1 આનું ફરીથી આયનીકરણ કરવાનું. H++ S- તો આ S- ની સાંદ્રતા ગણો. હવે આની સાંદ્રતા તમારી પાસે છે. ક્યાં છે આની સાંદ્રતા? તો અહીંયા આપેલી છે આ સાંદ્રતા. તો આની સાંદ્રતા 9.54 into 10 raised to minus 5 લેવાની. આના માટે તમને Ka આપવામાં આવ્યો છે 1.2 ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત. Ka બરાબર 1.2 ગુણ્યા 10 ની માઈનસ 13 ઘાત. ઓકે, H+ ની સાંદ્રતા કેટલી છે? તો H+ ની સાંદ્રતા પણ આટલી જ આપેલી છે. સિમ્પલ શું થશે? તમારે H2S ની શોધવી છે તો આ ઉપર નીચે આવશે, આ બંને ઉડી જશે, વધશે આ એક જ. એટલે બહુ સિમ્પલ છે ઇન શોર્ટ દાખલાઓ, પણ દાખલાને સમજવો પડશે. એટલે આ રીતે આપણે અલગ અલગ તબક્કામાં દરેક દાખલાઓ જોઈ શકતા હોઈએ. પણ તમારા નિર્બળ એસિડ બેઝ આયનીકરણના જે દાખલાઓ છે, આ દાખલાઓ સિલેબસમાંથી કાઢવામાં આવ્યા છે. જે સરળ છતાં કાઢેલા છે, પણ નીટ અને જીમાં તો આ દરેક દાખલાની જરૂર આપને પડવાની છે. તો આપને વિનંતી છે કે બધા જ દાખલાઓ ખાસ ધ્યાનથી કરી લેવા. ભલે આપને આવડે છે પણ એકવાર પ્રયત્નો કરવો એ ખૂબ જ જરૂરી બને છે. તો આ રીતે આપણે અહીંયા 45 સુધીના સવાલ જે સ્વાધ્યાયમાં આપવામાં આવ્યા છે, 45 સુધીના સવાલ, એ બધા જ સવાલને પૂરા કર્યા છે. અને એના પછી 46મા સવાલથી લઈ ઘણા બધા જોવાના છીએ. પણ એમાંથી હવે આપણે એવું કરીશું કે જે આપણા અત્યારે હાલમાં સિલેબસમાંથી કાઢવામાં આવેલો ભાગ છે એના દાખલાઓ છે બધા જ ગણીશું નહીં. એટલે એના સિવાયના દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.